આપાતકાલીન સલામતી પરિજનોની સુરક્ષા યોજના પરિવાર માટે એક નક્કી કરેલ સુરક્ષિત સ્થાન રાખો જ્યાં બધા એપાતકાળે ભેગા થઈ શકે. નજીકના શરણ સ્થળોની ઇવેક્યુએશન શેલ્ટર્સ જાણકારી રાખો. વહેંચણી વખતે મહિલાઓ, વડીલો અને બાળકોને અગ્રતા આપો. આપાતકાલીન કીટ તૈયાર રાખો. ઓળખપત્રોની નકલ, આધાર કાર્ડ, રાશન કાર્ડ, પેન કાર્ડ વગેરે. આવશ્યક દવાઓ, દુખાવા, તાવ, એન્ટિસેપ્ટિક, બેન્ડેજ, ખાદ્ય સામગ્રી, કરિયાણું, બિસ્કિટ, તૈયાર ખાવા જેવી વસ્તુઓ. પાણી 5-6 લીટર પ્રતિ વ્યક્તિ. સિટી વિસલ રોકડા રૂપિયા. એટીએમ સેવા બંધ થઈ શકે છે. બેટરીથી ચાલતો રેડિયો ચેતવણી સંકેતો ઓળખો અને કાર્યવાહી કરો. સાયરન, લાઉડ સ્પીકર અથવા રેડિયો ઘોષણાઓનું તુરંત પાલન કરો. રાત્રિ દરમિયાન ફાયરિંગ સંભળાય તો સુરક્ષિત સ્થળે બાથરૂમ ભોંયરું જાઓ. યુદ્ધ જેવી સ્થિતિમાં સંયમ અને સતર્કતા રાખો. યુદ્ધ દરમિયાન શું ન કરવું? સૈન્ય ગતિવિધિઓના ફોટો વિડિયો ન લો. ગોપનીય માહિતી સોશિયલ મીડિયામાં ન શેર કરો. સેના પોલીસની અનુમતિ વિના રણનીતિક પાલન કરો. માત્ર વિશ્વસનીય સમાચાર સ્ત્રોતોમાંથી માહિતી મેળવો, જેમ કે ડીડી ન્યૂઝ. રક્તદાન શિબિરોમાં ભાગ લો. અફવાઓ ફેલાવવી નહીં. ચકાસેલી માહિતી પર જ ભરોસો કરો. તહસીલદાર, પોલીસ અધિકારી કે પંચાયત પ્રતિનિધિ સાથે સંપર્કમાં રહો. આત્મરક્ષા માટે તૈયારી. બ્લેકઆઉટ દરમિયાન ઇન્વર્ટર ટાળવો અને પ્રશાસનને સહયોગ આપો. વિશ્વસનીય પડોશીઓ સાથે મળીને સ્થાનીય સુરક્ષા સમૂહ બનાવો. આ માર્ગદર્શિકા તમારા પરિવારની રક્ષા માટે છે. કૃપા કરીને તમારા પડોશી અને સ્નેહીજનો સાથે આ માહિતી વહેંચો.